જય ગોગા મહારાજનું મંદિર. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અમે બધા મજામાં છીએ, તમે બધા પણ મજામાં હશો. જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારા ફેમિલી બ્લોગમાં. તો આજે આપણે વ્લોગ બનાવીશું. સવારે મારે આમ તો હીરા ઘસવાનું કામ છે, પણ અત્યારે મંદી ચાલે છે કિરણમાં અને બધાય હીરા ઉદ્યોગમાં. તો આજે સાઈડમાં ગાંઠિયા ભજીયા બનાવવાના છે. તો એક ભાઈબંધની બાજુમાં ફૂડ પોઈન્ટ બનાવ્યું છે, બધી સેન્ડવીચ ને સમોસા ને ગાંઠિયા ભજીયા ને એવું બનાવે છે. તો મને તમારે 2 દિવસ રજા હોય તો આવજો. તો અહીંયા જવાનું છે. પહેલાં અમે શંકર ભગવાનના મંદિરે દર્શન કરીને પછી હું જાઉં છું. તો એની ઉપરથી મારે એક વ્લોગ બનાવવાનો છે. તો એ ફૂડ પોઈન્ટમાં અમદાવાદમાં શું શું હોય એ તમે જોજો. આ વ્લોગમાં આપણે બનાવીશું, તો બના રહેજો આ વ્લોગમાં. જય માતાજી. સવારના 7 વાગ્યા છે. શ્રદ્ધાબેન ને ઉર્ષાબેન સુતા છે. અમદાવાદ વડોદરા મુંબઈ હાઈવે ઉપર મારે જવાનું છે. રોડની ઓલી સાઈડ રોંગ સાઈડ. જય ગોગા મહારાજનું મંદિર. રિંગ રોડ ટચ છે. બીજું એક ફાસ્ટ ફૂડ બને છે. વરસાદ આવવાની તૈયારી. જો આ મારી પાછળ છે એ ફાસ્ટ ફૂડનું છે, બધી પાન મસાલા નાસ્તો. અહીં આપણે મારે ગાંઠિયાને બનાવવાના છે. પાછળ છે એ રેસ્ટોરન્ટ છે. રિંગ રોડ ટચ છે. બીજું એક ફાસ્ટ ફૂડ બને છે. વરસાદ આવવાની તૈયારી. આ રેસ્ટોરન્ટ છે. અહીંયા પંજાબી સુવાની સગવડ છે સારી. આ નાસ્તા પાનપાન. અહીંયા આપણે ફાફડા બનાવવાના છે. તો આ ફૂડ પોઈન્ટમાં આવી ગયો છે. હવે લોડ બાંધવાની તૈયારી છે. બેસણ આવી ગયું છે, સોડા છે. આમાં મારે લોડ બાંધવાનો છે. ટાઈમ મળશે હું તમને આગળ બતાવતું જાય. આપણે
ફૂડ પ્લેટમાં આવી ગયા છે. હા ભાઈ, શું નામ છે તમારું? લાલાભાઈ. જોરથી બોલો. લાલાભાઈ. લાલાભાઈ જો પપૈયું છીણે છે. છીણો. આવું છે ફ્રૂટ કાફે. એમાં પીઝા બને, ઓવન, સેન્ડવિચ મશીન, ફ્રેન્ચ ફ્રાય કરવાનું, અહીં શા બને, અહીંયા થેપલા બને, પરોઠા, આલુ કા પરોઠા, આ બધી પીઝાની કટિંગ થાય. ઓછું કરો. થઈ ગયા. આ ઇલેક્ટ્રિક, આની ઉપર વડા તળાય છે. ફ્રેન્ચ ફ્રાય થઈ જાય. સાડા 12 વાગી ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધોધમાર. પાછળના ખેતરનું છે. વરસાદ આવે છે. चाय बन रही है, ये हमारे भैया बना रहे हैं. क्या नाम है आपका? पुष्पेंद्र भाई बना रहे हैं. चाय क्या कारीगर है? 20 रुपये में एक पवा ले आते हैं. बहुत ज़्यादा बारिश हो रही है. લાલાભાઈ દાબેલી બનાવે છે. દાબેલીનો મસાલો પાઉંમાં ભરી દીધો છે. સિંગદાણા નાખી દે છે દાબેલીમાં અને પછી શેકી નાખશે એટલે દાબેલી તૈયાર. વેજ સેન્ડવિચમાં કાકડી, ટમેટા, ડુંગળી, બીટ, બટર આવું વેજ સેન્ડવિચમાં આવે છે. બીજો ઓર્ડર બર્ગરનો છે. બર્ગર બનાવે છે. જો આ કેન્ટીનનું રસોડું છે. હું અહીંયા બેઠો છું. કુકડીયું છે. રેડીમેડ સમોસા, ઘૂઘરા, ફ્રેન્ચ ફ્રાય મળશે. બધા મિત્રોને સીતારામ.